નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો દેશ ઉપર મોટી કટોકટીની સ્થિતિ સાબિત થઈ શકે ત્યારે દેશવાસીઓએ ખરાબમાં ખરાબ સ્થિતિ માટે તૈયાર રહેવું પડશે તેવી મોટી આગાહી કરવામાં આવી છે। ભારતના આર્થિક સ્થિતિ અત્યારે ખૂબ જ જલ્દી અને ઘણી વધારે બગડવાની તૈયારી દેખાઈ રહી છે। ત્યારે આવું કહેવું મિત્રો શા માટે સામે આવી રહ્યું છે? કારણ કે આના વિશે ઘણી બધી નવી માહિતીઓ આપવામાં આવી છે। ત્યારે કોટક મહિન્દ્રા બેંકના ફાઉન્ડર છે ઉદય કોટક, તેમણે મિત્રો એક નવું નિવેદન આપ્યું છે અને અત્યારે મિત્રો જે દેશભરની અંદર જે માહોલ ચાલી રહ્યો છે, ખાસ ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધ કારણે સ્થિતિ ખૂબ ખરાબ બની ગઈ છે। ત્યારે ભારત દેશની અંદર તમામ દેશવાસીઓએ પોતાની તૈયારીઓમાં રહેવું પડશે, માત્ર સરકાર ઉપર આધાર ના રાખવો તેવું જણાવવામાં આવ્યું છે ઉદય કોટક તરફથી। ત્યારે જે મિત્રો કોટક બેંકના જે મિત્રો ઓફિશિયલી જે ફાઉન્ડર છે કે માલિક છે તેમનું મિત્રો મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું છે કે મારું માનવું છે કે આપણે આવનારા ખતરા માટે પહેલેથી જ તૈયારી કરી લેવી જોઈએ। ઉદય કોટકનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે પ્રધાનમંત્રી મોદીએ અગાઉ દેશને કહ્યું છે કે સોનું ના ખરીદવું, પેટ્રોલ ડીઝલ ઓછું વાપરવું અને સાથે મિત્રો ઉદય કોટકે અહીંયા એવું પણ જણાવ્યું હતું કે દેશ ઉપર કોઈ પણ પ્રકારની ખરાબમાં ખરાબ સ્થિતિ આવે તો બધી પરિસ્થિતિ માટે આપણે તૈયાર રહેવું પડશે અને સાથે મળીને લડવું પડશે, કારણ કે આવનારા દિવસો જે છે તે ખૂબ જ ખરાબ જઈ શકે। આવનારા દિવસો દેશ માટે ખૂબ વિચિત્ર આવી શકે અને અઘરા આવી શકે, કારણ કે હાલ અત્યારે વિશ્વભરની અંદર ઓઇલ રિઝર્વ પૂરા થઈ રહ્યા છે। ઈરાન અને અમેરિકા યુદ્ધને કારણે વિશ્વભરની અંદર તેલ, પેટ્રોલ, ડીઝલની અંદર મોટી અછત સર્જાઈ રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો અંબાલાલ પટેલે કરી વરસાદની નવી આગાહી જાહેર। તારીખ સાથે નવી આગાહી અંબાલાલ પટેલે જાહેર કરી દીધી છે। ત્યારે ગુજરાત રાજ્યમાં અત્યારે હાલ ભારે ગરમીનો રાઉન્ડ ચાલી રહ્યો છે, તેની વચ્ચે અંબાલાલ પટેલે અચાનક નવા વરસાદના રાઉન્ડની અપડેટ જાહેર કરી દીધી છે। ગુજરાતમાં કઈ તારીખથી વરસાદો જે છે તે ફરીથી શરૂ થઈ શકે તે લઈને અંબાલાલ પટેલે શું માહિતી આપી તેના વિશે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો કાળઝાળ ગરમી અને ઉકળાટથી પરેશાન થઈ રહ્યા છે। ત્યારે હવે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એ રાજ્ય માટે રાહતના કેન્દ્રો અને સંકેતો સાબિત કર્યા છે, કારણ કે ગરમીમાંથી લોકોને મળશે રાહત। હવે માત્ર 2-3 દિવસની ગરમી તમારે સહન કરવાની રહેશે, કારણ કે અંબાલાલ પટેલે જણાવી દીધું છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જલ્દી શરૂ થઈ શકે। અંબાલાલ પટેલની જણાવેલી આગાહી મુજબ 18 તારીખથી લઈને 23 તારીખ દરમિયાન ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી હળવા વરસાદો પડવાની જે છે તે શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલે અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં અત્યારે જે કાળઝાળ ગરમીનો રાઉન્ડ ચાલી રહ્યો છે 2-3 દિવસ ચાલી શકે અને ત્યાર પછી 18 તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદનો રાઉન્ડો ગુજરાતમાં શરૂ થઈ શકે। ગાજવીજ સાથે મધ્યમથી હળવા વરસાદ રહેવાના છે, જે 18 તારીખથી શરૂ થઈને 23 તારીખ વચ્ચે ગુજરાતમાં જોવા મળી શકે। ત્યારબાદ જોઈ લે તો ઈરાનનો નવો માસ્ટર સ્ટ્રોક, વિશ્વભરની અંદર ફોન એટલે કે ઇન્ટરનેટ, બેંક બધું બંધ થઈ શકે। જી હા દર્શક મિત્રો, ઈરાન મિત્રો એક કેબલ કાપશે તો આખા વિશ્વની અંદર બેંક સેવાઓ બંધ થઈ જશે અને સાથે ઇન્ટરનેટ પણ બંધ થઈ જશે। આનાથી મોટું નુકસાન થઈ શકે। ત્યારે મિત્રો યુદ્ધ હવે એવી પરિસ્થિતિ પર આવી ગયું છે કે ઈરાન કોઈ પણ પ્રકારની રમત રમી શકે, કારણ કે કેટલાક સમાચાર અને સૂત્રો અનુસાર મિત્રો ઈરાન જે છે તે પરમાણુ પણ બનાવી રહ્યો હોય તેવા અહેવાલો સામે આવ્યા છે। તેની વચ્ચે અમેરિકા જો રોકવા તો ઈરાન મિત્રો અત્યાર સુધીનો યુદ્ધનો સૌથી મોટો ખેલ બહાર પાડી શકે અને એ ખેલ મિત્રો રહેશે કે ઈરાન જે છે તે દરિયાની અંદર ઊંડા રહેલા જે કેબલો છે, જે ઇન્ટરનેટના વાયરો છે તે તોડી શકે, કાપી શકે। જ્યાં મિત્રો દુનિયાનું આખું જે ઇન્ટરનેટ છે તે હવે ઈરાનના કાબુમાં જઈ શકે। છેલ્લા કેટલાક દિવસોથી મિડલ ઈસ્ટ એટલે કે મધ્ય એશિયાની અંદર જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને અહેવાલો અનુસાર જે ટેકનોલોજીની દુનિયા છે તેમાં હડકંપ મચાવી દીધો છે, કારણ કે રિપોર્ટમાં એવું સામે આવ્યું છે, દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન હવે સમુદ્રની નીચે પથરાયેલી જે ઇન્ટરનેટ વાયરો છે તેના ઉપર કંટ્રોલ વધારવાની તૈયારી શરૂ કરી ચૂક્યું છે। ત્યારે મિત્રો આનાથી શું અસર થશે તો વિશ્વનો મોટા ભાગનો મિત્રો સંકળાયેલો જે ઇન્ટરનેટ કેબલ છે એ દરિયામાંથી આવે છે અને એકદમ ઈરાન દેશની પાસેથી નીકળે છે, જે ભારતનો કેબલ છે। અને મિત્રો તમને જણાવી દઈએ તો જો ઇન્ટરનેટનો વાયર આ ઈરાન કાપી નાખે છે
તો ભારતના સહિત ઘણા બધા દેશોમાં ઇન્ટરનેટ બંધ થઈ જશે અને આની અસર મોટા પાયે એ થશે કે તમામ બેંકો ઇન્ટરનેટ સર્વર ઉપર જ કામ કરે છે, આનાથી બેંક સર્વરો પણ બંધ થઈ જશે. તો આમ ઇન્ટરનેટ માત્ર બંધ થવાથી માત્ર ઇન્ટરનેટ નહીં પરંતુ લોકોના ફોન, બેન્કિંગ સેવાઓથી લઈને ઘણી બધી યુપીઆઈ જેવી તમામ મિત્રો સેવાઓ જે છે તે બંધ થઈ શકે અને આ વિશ્વ માટે એક મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. અને કહેવામાં આવી રહ્યું છે સૂત્રો અનુસાર કે ઈરાન જે છે ત્યાં દાવો કરવામાં આવ્યો છે કે આ વસ્તુ કરી પણ શકે. તો હવે મિત્રો જે છે તે જોવાનું રહેશે કે આ યુદ્ધ વહેલી તકે પૂર્ણ થાય, નહીતર આગળ આ બધા દિવસો જે છે આવનારા તે ભારે સાબિત થઈ શકે. ત્યાર પછી જોઈ લઈએ તો ભારત દેશમાં લોકડાઉન લગાવવા ઉપર સરકારે કરી નાખ્યો છે મોટો ખુલાસો. અત્યારે મિત્રો જ્યારથી આ બધા સમાચાર આવ્યા છે અને મોદીજીએ જ્યારથી એવું કહ્યું છે કે સોનું ઓછું ખરીદવું અને પેટ્રોલ ડીઝલ ઓછું વાપરવું, ત્યારથી ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર લોકડાઉન શબ્દ ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે. કારણ કે મિત્રો જેવું મોદીજીએ એવું કહ્યું હતું કે જેમ બને એમ ઘરેથી કામ કરવું, ઓફિસો બંધ કરવી, તો આનાથી લોકોએ મિત્રો એવું મતલબ કાઢ્યો કે લોકડાઉન લગાવવામાં આવી શકે. પરંતુ આને લઈને સરકારના સામેથી મંત્રી આવીને ખુલાસો હવે કરી દીધો છે કે ગુજરાતમાં કે ભારતમાં લોકડાઉન લાગી શકે એમ છે કે નહીં. ત્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું અમેરિકા અને ઈરાન વચ્ચે જે યુદ્ધ છે તેને કારણે તણાવ વધી રહ્યો છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિસ્તારમાં ઊભા થયેલું જે સંકટ છે, જે તેલનું સંકટ છે વિશ્વભરની અંદર, આને કારણે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ, ગેસ સપ્લાય અને સંભવિત લોકડાઉન અંગે ઘણી બધી અફવાઓ પણ સોશિયલ મીડિયા ઉપર ફેલાઈ રહી છે. ત્યારે આ તમામ ચર્ચાઓ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે દેશ ઉપર અત્યારે હાલ કોઈ લોકડાઉન લગાવવાનું નથી અને ઈંધણ પુરવઠા અંગે પણ ગભરાવાની જરૂર નથી. એટલે કે ભારતની પરિસ્થિતિ અત્યારે હાલ ઘણી મજબૂત છે. ભારત પાસે 60 દિવસનું પેટ્રોલ રિઝર્વ પણ છે અને 45 દિવસનું એલપીજી સિલિન્ડર ગેસ પણ છે. તો આનાથી ગભરાવાની જરૂર નથી અને હાલ હમણાં દેશમાં કોઈ લોકડાઉન લાગવાનું નથી તેવી પણ સૂચના લોકડાઉન અંગે ખુલાસો કરીને દેશના રાષ્ટ્રીય મિત્રો પેટ્રોલિયમ મંત્રી છે હરદીપસિંહ પુરી, તેમણે માહિતી આપી. ત્યારબાદ જોઈ લઈએ તો પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની સૌથી મોટી શક્યતા. ત્યારે મિત્રો વાત કરીએ તો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. હાલ અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને મેં તમને આગળ માહિતી આપી. આના આધારે મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે, કારણ કે ઓફિશિયલી આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ સીધું નિવેદન બહાર પાડ્યું છે. ત્યારે ભારત ઉપર તોડાઈ રહ્યો છે પેટ્રોલ ડીઝલમાં વધારો કરવાનું મોટું દબાણ. ત્યારે વાત કરીએ તો અત્યારે હાલ વિશ્વભરની અંદર જે સંકટ મંડરાયું છે, ઈરાન જે છે તે મિત્રો અત્યારે યુદ્ધમાં એવી સ્થિતિ આવી ગયું છે કે રોજે અબજો કરોડો રૂપિયાનું તેલ ઈરાન મિત્રો અત્યારે દરિયાની અંદર ઠાલવી રહ્યું છે, જહાજ ઉલટા કરી રહ્યું છે. ત્યારે આને કારણે વિશ્વભરની અંદર અત્યારે ઓઇલ સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે અને ભાવ વધારા ઉપર મિત્રો દબાણ વધ્યું છે. ત્યારે જે મિત્રો બહારથી લાવવામાં આવતું ક્રૂડ ઓઇલ છે તેની અંદર પણ પ્રતિ બેરલ ડોલરમાં ભાવ વધી ચૂક્યા છે. ત્યારે હવે લગાતાર દબાણ બની રહ્યું છે ભારતની અંદર પેટ્રોલ ડીઝલ વધારાને લઈને. ત્યારે આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું છે જો ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ આ રીતે ઊંચા જળવાઈ રહેશે તો સરકાર પાસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવા સિવાય કોઈ બીજો રસ્તો બચશે નહીં. અને આ માહિતી સામે આવી છે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા તરફથી. સ્વિટ્ઝરલેન્ડની અંદર આયોજિત એક ઇન્ટરનેશનલ સમિટ દરમિયાન આરબીઆઈ ગવર્નર સંજીવ મલ્હોત્રાએ મિત્રો સ્પષ્ટ કર્યું કે અત્યાર સુધી તો ઓઇલ કંપનીઓ અને એક્સાઇઝ ડ્યુટીમાં કાપથી આ બોજો સંભાળવામાં આવ્યો હતો, પરંતુ જો હવે આ યુદ્ધ થોડું પણ લાંબુ ખેંચાય છે તો ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી અસર ગ્રાહકો ઉપર નાખવી એ ફક્ત થોડા સમયની વાત રહેશે અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારવા સિવાય બીજો કોઈ રસ્તો બચશે નહીં. ત્યાર પછી જોઈ લે તો હવે ઘરેથી જ કામ કરવાને લઈને સૌથી મોટી મીટિંગ બોલાવવામાં આવી. ત્યારે મિત્રો વાત કરીએ તો મોદીજી આજથી 2 દિવસ પહેલા જે ભાષણ આપ્યું તેમાં તેમણે કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલની બચત સર્જાય અને આ જે ઈંધણો છે તેને બચાવી શકાય એટલા માટે જો પોસિબલ હોય, જો શક્ય હોય તો ઘરેથી જ ઓફિસના કામો પૂર્ણ કરવા જોઈએ. અને મિત્રો તમે જ્યાં પણ કામે જતા હોય, કોઈ પણ પ્રકારનું નોકરી કરતા હોય, જો એ વસ્તુ ઘરેથી થઈ એમ હોય તો મિત્રો અત્યારે હાલ નોકરીએ જઈને મિત્રો ખુદ ત્યાં ના જવું જોઈએ. તેનાથી પેટ્રોલ ડીઝલ બચાવી શકાય એવું મોદીજીએ કહ્યું હતું. તેને લઈને ગુજરાત સરકાર હવે પેટ્રોલ ડીઝલ અને સરકારી ખર્ચ બચાવવા માટે પૂરેપૂરા એક્શન મોડમાં આવી ગઈ છે. એક તરફ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પોતાના કાર્યક્રમો રદ કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ હવે નોકરિયાત વર્ગ માટે પણ એક મોટા સમાચાર. જો તમે બહાર નીકળીને કામે જતા હોય તો રાજ્યની અંદર શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ સંકેત આપ્યો છે કે મોટા શહેરોની અંદર ટ્રાફિક અને ઈંધણ બચી શકે એટલા માટે પ્રાઇવેટ કંપનીઓ છે તે તેમના જેટલા પણ નોકરિયાતો છે, જેટલા પણ જોબ કરનારાઓ છે તેમને વર્ક ફ્રોમ હોમ કલ્ચર લાવવા ઉપર ગંભીર
ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે. તો આવનારા સમયમાં મિત્રો ઓફિસ કામો જે છે મિત્રો જે બહાર જઈને લોકો કરે છે તે ઘરેથી શરૂ થઈ જાય કોરોનાની જેમ, તો પણ નવાઈની વાત રહેશે નહીં, કારણ કે બેઠકો અત્યારે ચાલી રહી છે. અત્યારે રાજ્ય સરકાર ખર્ચ અને ઈંધણ ઘટાડવા માટે પણ જે મોટી મોટી બેઠકો બોલાવવામાં આવવાની છે એ પણ ઓનલાઈન બોલાવવામાં આવી શકે. પ્લાનિંગ ઉપર અત્યારે ઉચ્ચ સ્તરે કામ શરૂ. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો ખેડૂતો માટે ટેકાના ભાવો જાહેર કરવામાં આવ્યા. સૌથી મોટા સમાચાર વાત કરીએ તો આ વર્ષના ખરીફ સિઝનના પાક માટે ટેકાના ભાવ સરકારે જાહેર કરી દીધા છે. ખેડૂતોને કયા પાકના કેટલા પૈસા મળશે, જ્યાં મિત્રો સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરે છે ખરીફ પાકો માટે, અને જે એની જે MSP છે, જે ભાવ છે ટેકાના, તે જાહેર કરી દીધા છે સરકારે. ભારત સરકાર દ્વારા મિત્રો વર્ગ આ વર્ષના ખરીફ સિઝન અને રવિ પાકો માટેના વાવેતર પહેલા ટેકાના ભાવ જે જાહેર કરવામાં આવ્યા છે તે અનુસાર જોઈએ તો વર્ષ 2026 માટે જે નવા ભાવ છે તે મુજબ મગફળી પાક માટે 7,517 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, કપાસ માટે 8,679 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જે ખૂબ સારા ગણવામાં આવે છે. ડાંગર માટે 2,400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જુવાર માટે 4,023 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે 2,900 પ્રતિ ક્વિન્ટલ, રાગી માટે 5,205 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે 2,410 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, તુવેર માટે 8,450 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મગ માટે 8,780 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, અડદ માટે 8,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, સોયાબીન માટે 5,708 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, તેમજ તલના પાક માટે 10,346 રૂપિયા જે છે તે પ્રતિ ક્વિન્ટલ ભાવ સરકારે ટેકાના ભાવ મુજબ MSP મુજબ જાહેર કર્યો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો પેટ્રોલ બચાવવા માટે નેતાઓએ પોતાની ગાડીઓ છોડી દીધી. જે આ મિત્રો સૌથી મોટા સમાચાર અત્યાર સુધી તમે જોયું હશે કે કોઈ પણ મોટા નેતા હોય, એ પછી નરેન્દ્ર મોદી હોય, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય કે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી હોય, આજે મોટા મોટા નેતાઓ હોય છે, જ્યારે કોઈ પણ પ્રકારની સભામાં આવે છે અથવા ક્યાંય પણ મિત્રો હાજરી દર્શાવે છે, ત્યારે તેની સાથે આખી ગાડીઓના કાફિલા ચાલતા હોય છે, જેને ઇંગ્લિશમાં કોન્વે પણ કહેવામાં આવે છે. ત્યારે પેટ્રોલ ડીઝલ બચાવવા માટે મોદીજીએ સૌથી મોટો નિર્ણય લીધો. અત્યાર સુધીમાં મોદીજી સાથે 10 થી વધારે ગાડીઓ ચાલતી હતી કાફલાની અંદર, ત્યારે હવે મોદીજી માત્ર 2 ગાડીઓના કાફલા સાથે કેબિનેટ બેઠકમાં પહોંચ્યા અને પીએમએ મિત્રો સુરક્ષા માટે એક જ SPG ગાડી તૈનાત રાખી, કારણ કે તેનાથી પેટ્રોલ ડીઝલ અને ઈંધણ મિત્રો બચાવી શકાય. અને આટલું જ નહીં, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ માત્ર 2 ગાડીઓનો કાફલો જ પોતાની સાથે રાખ્યો. આમ જનરલી મિત્રો જોવા જઈએ તો કોઈ પણ મોટા નેતા આવે ત્યારે એની પહેલા 15 થી 20 ગાડીઓ દોડતી હોય છે તેમના કાફલાની અંદર, એની બદલે હવે 2 ગાડીઓ જે છે તે રાખી. સાથે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાનો જે બહાર ફરવા જવાનો પ્લાન હતો અમેરિકાનો, એ પણ રદ કર્યો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 1 તારીખથી દર મહિને 3,000 રૂપિયાની સહાય મળશે. મોદીજીએ લીધો મોટો નિર્ણય. ત્યારે બંગાળની અંદર મિત્રો સરકારે જ્યારે ચૂંટણી થઈ તેની પહેલા જાહેરાત કરી હતી કે જો ભાજપ બંગાળમાં સરકાર બનાવશે તો ભાજપની સરકાર મહિલાઓને દર મહિને ખાતામાં 3,000 રૂપિયા આપશે. અને આ યોજના મિત્રો અન્નપૂર્ણા ભંડાર યોજના હેઠળ હવે સરકાર પૈસા આપવા જઈ રહી છે. એટલે કે ભાજપ સરકારે નિર્ણય લીધો હતો કે દર મહિને મહિલાઓને 3,000 રૂપિયા મળશે જો બંગાળમાં ભાજપની સરકાર બનશે તો, અને બંગાળમાં ભાજપની સરકાર બની ગઈ છે. અને હવે મિત્રો આવનારી 1 જૂનથી 1 તારીખથી જે છે તે હવે 3,000 રૂપિયા મહિલાઓને મળવાની પણ શરૂઆત થઈ જશે. તો મિત્રો ગુજરાતમાં તો જે છે તે મિત્રો છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકાર છે, છતાં પણ ગુજરાતમાં દર મહિને 3,000 મહિલાઓને સરકાર આવી કોઈ યોજના અંતર્ગત નથી આપતું. અને પશ્ચિમ બંગાળમાં હજુ સરકાર બનીને 3 મહિના પણ પૂર્ણ નથી થયા, ત્યાં જ મિત્રો સરકાર ત્યાં 3,000 રૂપિયા મહિલાઓને આપી રહી છે. તો તમારું શું કહેવું છે, ગુજરાતમાં પણ ભાજપ સરકારે મહિલાઓને દર મહિને 3,000 આપવા જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ફરી એકવાર ભારત પાકિસ્તાનને લઈને નવી વાટાઘાટોને લઈને સૌથી મોટા સમાચાર. ત્યારે મિત્રો તમે જાણતા હશો કે આજથી 1.5 વર્ષ પહેલા કે 1 વર્ષ પહેલા જ્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું, જ્યારે ઓપરેશન સિંદૂર થયું હતું, ત્યારે મિત્રો મોદીજીએ નિર્ણય લીધો હતો કે હવેથી પાકિસ્તાનને ભારતની જે સિંધુ નદી છે તેનું પાણી આપવામાં આવશે નહીં. અને આનાથી પાકિસ્તાનમાં પાણીની કમી ખૂબ વધારે વધી ગઈ હતી. ત્યારે હવે અત્યારે જે મિત્રો વાવણી થવાની છે અને નવી સિઝન શરૂ થવાની છે, ત્યારે પાકિસ્તાનના ખેડૂતોની હાલત ખૂબ કફોડી છે. પાકિસ્તાનની અંદર મિત્રો ભારતે જે નિર્ણય લીધો કે સિંધુ નદીનું પાણી જવા દેવામાં નહીં આવે, આનાથી પાકિસ્તાનના ખેડૂતોને અત્યારે સિંચાઈ માટે પણ પાણી નથી મળી રહ્યું. ત્યારે લગાતાર પાકિસ્તાન જે છે તે પાણી માટે ભારત પાસે માગણી કરી રહ્યું છે. ત્યારે ભારતે મિત્રો આની પહેલા પણ કહ્યું હતું અને મોદીજીએ પણ પહેલા કહ્યું હતું કે પાણી અને લોહી સાથે વહી શકતું નથી, એટલે ભારત પાકિસ્તાનને પાણી નહીં આપે. અને આને લઈને મિત્રો પાકિસ્તાને એક વખત ધમકી પણ આપી હતી કે જો ભારત પાણી જે છે તે પાકિસ્તાનમાં નહીં આવવા દે તો પાકિસ્તાન ભારત ઉપર હુમલો પણ કરી શકે, એવી ધમકી પણ પહેલા આપી હતી.
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો હવે દેશ ચલાવવો વડાપ્રધાનના હાથની વાત નથી તેવું રાહુલ ગાંધી તરફથી મોટું નિવેદન આપવામાં આવ્યું. ત્યારે પેટ્રોલનો ઓછો ઉપયોગ કરવાથી માંડીને સોનું નહીં ખરીદવાની અપીલ કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર વિપક્ષે એટલે કે રાહુલ ગાંધીએ પ્રહારો કર્યા. જ્યાં મિત્રો આજથી થોડા દિવસ પહેલા મોદીજીએ એક મોટું નિવેદન આપ્યું હતું કે દેશમાં 1 વર્ષ સુધી કોઈએ સોનું ના ખરીદવું જોઈએ, કારણ કે અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ છે તેને કારણે ભાવ ખૂબ વધી રહ્યા છે. આને લઈને રાહુલ ગાંધીએ મિત્રો જે છે તે પ્રહારો કર્યા સરકાર ઉપર અને કહ્યું કે હવે સામાન્ય લોકોએ શું ખરીદવું અને શું ના ખરીદવું એ પણ હવે સરકાર નક્કી કરશે. અને બીજા નંબરે મિત્રો રાહુલ ગાંધીએ કહ્યું કે 12 વર્ષમાં દેશને એ સ્થિતિ લાવી ઉપર વડાપ્રધાન મોદીએ 12 વર્ષમાં દેશને એ સ્થિતિએ લાવી ચૂક્યા છે કે હવે જનતાને શું ખરીદવું અને શું ના ખરીદવું એ પણ સરકાર નક્કી કરી રહી છે. ત્યારે હવે વડાપ્રધાન જે છે તે દેશ ચલાવ્યો હવે વડાપ્રધાનના હાથની વાત નથી તેવું પણ રાહુલ ગાંધી તરફથી કહેવામાં આવ્યું. તો આ મામલે મિત્રો તમારું શું કહેવું છે જરૂર કોમેન્ટમાં લખજો. ત્યારબાદ જોઈ લઈએ તો સોનું ખરીદવું હવે લોઢાના ચણા ચાવવા બરાબર થશે. સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર. યુદ્ધની પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે તેને લઈને સોના અને ચાંદીના ભાવમાં જે છે તે લગાતાર મોટો વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આને લઈને મિત્રો જે નવી અત્યારે અપડેટ આવી રહી છે, જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ બનશે, કારણ કે સોનું અને ચાંદી ખરીદવું હવે વધુ મોંઘું થઈ શકે. સરકારે મંગળવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો, જેમાં સોના ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓની આયાત ઉપર કસ્ટમ ડ્યુટી વધારીને 10% કરવામાં આવી. આની પરિસ્થિતિના ભાગરૂપે હવે નાણાં મંત્રાલયે મોટી નોટિફિકેશન જાહેર કરી અને નવા ભાવો આજથી લાગુ કરવામાં આવ્યા છે. તો હવે સોના ચાંદીની અંદર જે 10% નવી કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી છે એનાથી મોટો ભાવ વધારો થશે. તો સોનું અને ચાંદી ખરીદવું હવે પહેલાથી પણ મુશ્કેલ બનશે. ત્યારબાદ જોઈએ તો નેતાઓ ગાડી છોડીને હવે બસમાં મુસાફરી કરવા માટે મજબૂર બન્યા. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે ઇન્ટરનેશનલ યુદ્ધને કારણે જે ક્રાઇસિસ જોવા મળી રહ્યા છે ઓઇલ સપ્લાયની અંદર, ઈંધણની અંદર, તેને કારણે પેટ્રોલ ડીઝલની અછત સર્જાય છે. અને મોદીજીએ જે કહ્યું હતું કે પોતાની વાહનોમાં પેટ્રોલ ડીઝલ બને તેટલું ઓછું વાપરવું, આ માત્ર સામાન્ય લોકો માટે નહીં હવે નેતાઓ માટે પણ લાગુ, કારણ કે નેતાઓ પણ પોતાની મોટી મોટી ગાડીઓ છોડીને હવે બસમાં મુસાફરી કરવા માટે બન્યા છે મજબૂર. ત્યારે મિત્રો તમને જણાવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાતથી મિત્રો જે છે તે ઘણા બધા મંત્રીઓએ તેનું અમલ કરવાની શરૂઆત કરી દીધી છે. જેમ કે નીતિન ગડકરી કે જે ભારતની અંદર મિત્રો રોડ રસ્તાઓના ટ્રાન્સપોર્ટ મંત્રાલય સંભાળે છે, તો નીતિન ગડકરીએ મિત્રો મોટો નિર્ણય લીધો. હવે નીતિન ગડકરી પોતાના કાફલામાં ગાડીઓની સંખ્યા પણ ઘટાડશે. અને આજે મિત્રો નીતિન ગડકરીના જે 2 કાર્યક્રમો યોજાવાના છે 14 અને 15 તારીખે મહારાષ્ટ્રની અંદર, તો આ કાર્યક્રમમાં જવા માટે પણ નીતિન ગડકરી બસનો ઉપયોગ કરશે, સિટી બસનો ઉપયોગ કરશે. બસમાંથી જ મિત્રો જે છે તે નીતિન ગડકરી આ કાર્યક્રમમાં પહોંચશે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો. અને તેમની સુરક્ષા માટેનો જે સ્ટાફ હોય છે એ પણ બસમાં જ તેમની સાથે મુસાફરી કરશે.